સીઆરપીસી સેક્શનની અંદર કીધેલું છે, તેમ છતાં પણ કેમ આપણી ઉપર અત્યાચારો કરવામાં આવે છે? એના વિશે જાગવું પડશે કે નહીં? તો કેવું પડશે, અને કહેવા માટે નોલેજ જરૂરી છે. સંવિધાન વાંચવું પડશે, બંધારણ વાંચવું પડશે, આઈપીસી સીઆરપીસી વાંચવું પડશે, અને એને પાછું અત્યારે નામ બદલી નાખ્યું 2023 બીએનએસ, ભારતીય ન્યાય સંહિતા, બરાબર. અને બીજું ભારતીય સુરક્ષા સંહિતા બીએનએસએસ, એ જ પોલીસ પ્રશાસનના બુકમાં લખેલું છે. બીએનએસ પહેલા હતું આઈપીસી સેક્શન 5, એની અંદર લખેલું સ્થાનીય વિધિ. કદાચ ખબર ના હોય તો જોઈ લેજો કે સ્થાનીય વિધિ એટલે મૂળ લોકલ લો, કે અમારી ગામની ગ્રામ સભા જે નક્કી કરશે એ જ થશે. તમારું પોલીસ પ્રશાસનનું કાનૂન અહીંયા ચાલશે નહીં. હું નથી કહેતો, તમારી જ બુક કહે છે. સીઆરપીસી સેક્શન 5 એ પણ આ જ કહે છે, અને સ્થાનીય વિધિ એવો શબ્દ લખેલો છે. અને અત્યારે હાલ જે બીએનએસ છે એની અંદર સેક્શન 1 સબક્લોઝ 6, બીએનએસએસ સેક્શન 5 અલગ વ્યવસ્થા છે, સ્વશાસન વ્યવસ્થા. આજે જો ખરેખર ટેન્ટિયામામાં ભીલનો જો જન્મદિવસ ઉજવાતો હોય અને જો આજે અહીંથી કંઈક શીખ લઈને જવી હોય તો આમના વિચારો ઉપર ચાલો. આમને કેટલી ગ્રામસભા ચલાવી હતી, અમને પોતે પોતાનો નિર્ણય કરવાની કોર્ટ ઊભી કરી હતી અને પોતે જાતે નિર્ણય કરતા હતા. જો એમનો ઇતિહાસ જાણો તો, ના ખબર હોય તો પછી માર ખાવાના અને લૂંટાઈ કૂટાઈ પીટાઈ થવાની.